ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસે ચમારિયા ગામે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 960 નંગ દારૂની બોટલ અને ટીન બિયર કબજે કર્યા છે. આ જથ્થાની કિંમત ₹2,67,000 આપવામાં આવી છે. આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વસાવા પોલીસને જોતા જ ફરાર થઈ ગયો હતો. જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અને ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના નિર્દેશો અનુસાર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત વાલિયાના પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમરે સ્ટાફને પેટ્રોલિંગ માટે સૂચના આપી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર KB ઢોડિયાને બાતમી મળી હતી અને બાતમીના અનુસાર ચમારિયા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગણપતભાઈ વસાવાએ પોતાના ઘરમાં અને સાહુબેન વસાવાની બંધ ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરી ત્યારે આરોપી પોલીસને જોઈને ભાગી ગયો હતો. જીતેન્દ્ર વસાવાના ઘરે અને નજીકના ઓરડામાં તપાસ કરતા કુલ 960 નંગ દારૂની નાની મોટી બોટલ અને ટીન બિયર મળી આવ્યા હતા. હાલ વાલિયા પોલીસે આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે.